નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો જે ટોપિક છે એ જમીન કડક કેવી રીતે થઈ જાય છે એનો છે। ક્ષારના કારણે જે જમીન કડક થઈ જાય છે એનાથી આપણે કેવી રીતે બચવું જોઈએ। લાખો કરોડો રૂપિયાના જે છાણિયા ખાતર, જીપ્સમ બધું નાખીને આપણે કેવી રીતે બચવું જોઈએ। તો એના માટે હું એક આ વોટર બૂસ્ટર કરીને એક નેચરલ ગમ ડેવલપ કરેલો છે અને જે થોડા જ પ્રમાણમાં નાખવાથી પાણીને શોષી લે છે। આમાં મેં 1 ચમચી નાખેલું છે અને બાકીનું બધું પાણી નાખ્યું છે અને એ પાણી જુઓ આ શોષાઈ ગયું છે અને જેટલું નાખતો જઈશ એટલું એ પાણી પકડતું જશે। એટલે ખેડૂતોને એક જ અપીલ છે કે આ જો જમીનમાં આ આપણે નાખીએ તો આના જે બેનિફિટ છે એ આપણે લઈ શકીએ। પહેલો બેનિફિટ છે માટીને ફૂલાવી દે, અંદર એર ક્રિએટ કરે, પાણીને શોષી લે। એટલે આપણે જે પણ કેમિકલ્સ ને બધું નાખેલું હોય એ એક જગ્યાએ આવી રીતે જેલી ફોર્મમાં આવી જાય